જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ। આજની યાત્રા પૈગામ છે। આજ યાત્રા કોશીથી 12 કિલોમીટરના અંતરે આવેલ પૈગામ મુકામે પહોંચી। રસ્તામાં સાક્ષી ગોપાલ તથા શ્રી ચતુર્ભુજ નારાયણના દર્શન કરી પૈ સરોવરમાં પાન કરી શ્રી પૈ બિહારીજીના દર્શન કર્યા। અહીં ગોપાલકુંડ અને ગોપીકુંડ નામના 2 કુંડ આવેલા છે, તેમજ શ્રી રાધા રાણીજીનું મંદિર છે। એકવાર શ્રી કૃષ્ણ સખાઓ સાથે ખેલનવનમાં ખેલતા હતા ત્યારે શ્રી કૃષ્ણને ભૂખ લાગી, ત્યારે સખાઓ ગાયોને દોહી દૂધની હાંડી લાવી ને લાલાને દૂધ અરોગાવ્યું, તેથી આ ગામનું નામ પૈ ગામ પડ્યું છે, જે હાલમાં પૈગામ તરીકે જાણીતું છે। આ ગામ ચતુરા નાગાનું જન્મસ્થાન છે। શ્રી કૃષ્ણને આરોગતા જે પ્રસાદી દૂધ નીચે પડ્યું તેનું પૈ સરોવર થયું। પૈ સરોવરમાં દૂધનું દાન આપવાનું મહાત્મ્ય છે। અહીં શ્રી પૈ બિહારીજીના દર્શન છે। કોશીથી અહીં આવતા રસ્તામાં પ્રહલાદ કુંડ આવે છે। અહીં સાક્ષી ગોપાલ કુંડ, બલભદ્ર કુંડ, દાઉજીના દર્શન, શ્રી ચતુર્ભુજના દર્શન, પૈ સરોવર અને પૈ બિહારીજીના દર્શન કરી યાત્રિકો પાલ પર આવ્યા। પાલ પર પૈ સરોવરથી 1 કિલોમીટરે અંતરે આવેલા હતા। અહીં 1 દિવસનો મુકામ હતો અને બીજા દિવસે શેરગઢ જવાનું હતું। પૈ ગામથી સવારે યાત્રા ઉપડી આગલા મુકામે શેરગઢ તરફ રવાના થઈ। મથુરાથી યાત્રા ઉપડ્યા પછી આજે 26મા દિવસે શેરગઢ પાસે શ્રી યમુનાજી ફરી દર્શન થતાં યાત્રાળુઓ હર્ષ વિભોર બની ગયા। શેરગઢ નામના મોટા ગોપનું આ ગામ છે, જ્યાં શ્રી દાઉજીએ રાસ કર્યો હતો। અહીં ગોપીજનોએ શ્રી કૃષ્ણને શહેરાનો શિંગાર ધરી ભાતની સામગ્રી અરોગાવી આરતી કરી હતી। ગામ બહાર અહીં બલભદ્ર કુંડ, રાધા કુંડ નામના 2 કુંડ આવેલા છે। ગામમાં શ્રી દાઉજી, શ્રી ધર્મરાયજી, ગોપીનાથજી, રાધારમણજી, મદન મોહનજી, રાધા કૃષ્ણ અને સાક્ષી ગોપાલના મંદિરો છે। ગામ બહાર બલભદ્ર કુંડ અને રાધા કુંડ નામના 2 કુંડ છે। ગામમાં દશેરાએ રાવણવધ અને બીજા દિવસે ભરત મિલાપની રામલીલા થાય છે। અહીં ઘોડાના જીન, સુતરાઉ કાપડ, હાથ કારીગરીની વસ્તુઓ વગેરે સારા પ્રમાણમાં મળે છે। મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ્થ આ શેરગઢ ગામના વતની હતા। બુખરારી પૈ ગામથી બુખરારી 5 માઇલ છે। તેની ઉત્તરે તળાવ આવેલું છે, જેને ગ્વાલકુંડ પણ કહે છે। તેમાં સ્નાન કરવાથી સર્વ પાપનો નાશ થાય છે। ગામની પૂર્વે લોહનકુંડ છે। અહીં પ્રભુ ગાયોની ખૂર રજમાં લોટ્યા હતા, માટે આ ગામનું નામ બુખરારી પડ્યું છે। બઢા ઘાટ બુખરારી થઈ બઢા ઘાટ આવે છે। ત્યાં કાલિય મર્દન લીલા વખતે કાલિય નાગ જ્યારે શ્રી કૃષ્ણને વીંટળાઈ વળ્યો હતો, ત્યારે તેની પૂંછડી અને ફેણ દબાવી પોતાનું શ્રી અંગ વધાર્યું હતું, તેથી કાલિય નાગના ગાત્રો શિથિલ થઈ તૂટવા માંડ્યા અને તેમણે પ્રભુને છોડી દીધા। આથી આ ગામ બઢા ઘાટ કહેવાય છે। લાલન વન ત્યાંથી 1.5 કિલોમીટર ઉપર લાલન વન અને ખેલનવન આવે છે। લાલન વનમાં ગોપીઓએ શ્રી કૃષ્ણને કદંબના વૃક્ષો નીચે પધરાવી લાલ વાઘાના શ્રીંગાર અને આભૂષણ ધરાવ્યા હતા। અહીં શ્રી કૃષ્ણને ગોપીઓએ લાલન કહી સંબોધ્યા હોવાથી આ સ્થળને લાલન વન કહે છે। લાલન વનથી આગળ જતાં ખેલનવન આવે છે। ખેલનવનમાં શ્રી ઠાકોરજી ગાયો ચરાવવા આવતા ત્યારે વિવિધ પ્રકારના ખેલ કરતા, તેથી તેને ખેલનવન કહેવાય છે। ખેલનવનમાં શ્રી ખેલન વિહારીજીના દર્શન કરી ગોપાળકુંડ, મોતીકુંડ, સર્વકુંડ અને સુવર્ણકુંડ, કૃષ્ણકુંડ, શ્યામાકુંડમાં પાન કરી શેરગઢ પહોંચતા આ ગામમાં શ્રી દાઉજી, ધર્મરાયજી, ગોપીનાથજી, રાધા કૃષ્ણ અને સાક્ષી ગોપાલના તેમજ મદન મોહનજીના પ્રાચીન મંદિરના દર્શન કરી સૌ પાલ પર મુકામે પહોંચ્યા।
રાસલીલામાં કાલિય મર્દન રાસલીલાના દર્શન કર્યા. આવતીકાલે ચીર ઘાટ જવાનું છે, તો વહેલા આવી જજો. ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ.